નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જેણે અનેક નિષ્ફળતાઓનો સામનો કરીને અંતે સફળતાની સીડી ચડ્યા છે. અનેક અવરોધો છતાં હાર માની નથી અને આજે તેઓ પોતે જ એક બ્રાન્ડ છે. તેઓ હાલમાં શાર્ક ટેન્ક ઇન્ડિયાના જજ તેમજ યુવાનો માટે પ્રેરણારૂપ છે. આ શખ્સિયતનું નામ છે અમન ગુપ્તા. સૌથી મનોરંજક શાર્ક તરીકે ઓળખાતા અમન ગુપ્તા બોટના ફાઉન્ડર છે, જે હવે ઉદ્યોગમાં તેમનો 48% બજાર હિસ્સો નિયંત્રિત કરે છે. બ્રાન્ડના નામ વિશે અમન ગુપ્તાએ શેર કર્યું હતું કે જ્યારે બ્રાન્ડ માટે ઘણા સંગીત ફ્રેન્ડલી નામો હતા, પરંતુ તેઓ ગ્રાહક પર કાયમી છબી બનાવવા માંગતા હતા. તેમણે ABCDના બીજા અક્ષર B ને પસંદ કર્યો કારણ કે એપલ માટે એ પહેલેથી જ લેવામાં આવ્યો હતો. તેમણે પોતાની કંપની માટે વોટ શબ્દ પસંદ કર્યો. અમને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં સેલિબ્રિટી એન્ટરપ્રેન્યોર ઓફ ધ યરનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમન ગુપ્તા તેના સાથી શાર્ક ટેન્ક ઇન્ડિયાના જજ, ઇન્વેસ્ટર પિયુષ બંસલ અને અશ્વિની ગ્રોવરની જેમ દિલ્હીના જ વતની છે. તેમનો જન્મ 4 માર્ચ 1982ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતાનું નામ નીરજ ગુપ્તા અને માતાનું નામ જ્યોતિ કોચર ગુપ્તા છે. તેમનો એક ભાઈ છે અનમોલ ગુપ્તા અને એક બહેન છે નેહા ગુપ્તા. વર્ષ 2008માં તેમણે પ્રિયા ડાંગર સાથે લગ્ન કર્યા હતા. તેમને 2 પુત્રી છે, અદા ગુપ્તા અને મિરાયા ગુપ્તા. અમન ગુપ્તાએ તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ RK પુરમમાંથી પૂર્ણ કર્યું છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીની શહીદ ભગતસિંહ કોલેજમાંથી બેચલર ઓફ કોમર્સની ડિગ્રી સાથે સ્નાતક થયા અને પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયામાં જોડાયા. તેમણે કેલોંગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એક્સચેન્જ સ્ટુડન્ટ તરીકે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી જનરલ મેનેજમેન્ટ અને માર્કેટિંગમાં MBA અને ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી ફાઇનાન્સ એન્ડ સ્ટ્રેટેજીમાં MBA કર્યું છે. CA થયા પછી તેઓ સિટી બેંકમાં જોડાયા અને 2005 સુધી ત્યાં સહાયક મેનેજર તરીકે કામ કર્યું. અમન તેમના પિતા સાથે મળીને સપ્ટેમ્બર 2005માં એડવાન્સ ટેલિમીડિયા પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી. તેઓ કંપનીના CEO અને સહસ્થાપક હતા. જ્યારે તેમની પેઢી સંઘર્ષ કરી રહી હતી ત્યારે તેમની પત્નીએ તેમને MBA કરવાની સલાહ આપી હતી. તેમણે 2010માં ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના MBA ફાઇનાન્સ એન્ડ સ્ટ્રેટેજી પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો. એક્સચેન્જ વિદ્યાર્થી તરીકે તેમણે કેલોંગ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી MBA જનરલ મેનેજમેન્ટ એન્ડ માર્કેટિંગ મેળવ્યું હતું. તેમના MBA પછી તેમણે KPMG સાથે સિનિયર મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને હાર્મન ઇન્ટરનેશનલ સાથે ડિરેક્ટર સેલ્સ તરીકે કામ કર્યું હતું. નવેમ્બર 2013માં અમન અને સમીર અશોક મહેતાએ ઇમેજિન માર્કેટિંગ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી હતી. તે બ્રાન્ડ બોટનો પેરેન્ટ કોર્પોરેશન છે. અમન કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ માર્કેટિંગ ઓફિસર છે. બોટ લોકપ્રિયતામાં ઝડપથી વિકસ્યું છે અને હાલમાં ભારતની ટોચની 5 વેરેબલ બ્રાન્ડ્સમાંથી એક બ્રાન્ડ છે. અમન ગુપ્તાની દ્રઢ માનસિકતા અને ભૂલોમાંથી શીખેલા પાઠે તેમને ઉદ્યોગમાં સ્થાન બનાવવામાં મદદ કરી છે. બોટ એ બિલિયનર કંપની છે જે કન્ઝ્યુમર ઓડિયો ગેજેટ્સ અને હેડફોન, હેડસેટ્સ, સ્માર્ટવોચ, સ્પીકર અને અન્ય વેરેબલ વસ્તુઓ વેચે છે. તેના લોન્ચના 2 વર્ષમાં બોટે વેચાણમાં 100 કરોડની કમાણી કરી હતી. આઈફોન માટે ચાર્જિંગ કોડ અને ચાર્જર બોટ દ્વારા ઓફર કરવામાં આવતી પ્રથમ વસ્તુઓમાંની એક હતી. આ એપલ ચાર્જર એમેઝોનમાં સૌથી વધુ વેચાતી વસ્તુ બની ગઈ હતી. બોટ 2019માં મ્યુઝિક ઇયરવેર ઉદ્યોગમાં અગ્રણી બન્યું હતું અને પછીના વર્ષે અમન ગુપ્તાને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કેટેગરીમાં એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું હતું. હાલમાં લગભગ 5000 બોટ ફ્લેગશિપનું ઘર છે. ઉલ્લેખનીય છે કે કેપમાં અન્ય એક પીછા એ છે કે બોટ વસ્તુઓ અત્યાર સુધીમાં
20 મિલિયનથી વધુ ગ્રાહકોને વેચવામાં આવી છે. 2024 મુજબ બોટનું મૂલ્ય 10,500 કરોડ હોવાનો અંદાજ છે. અમન ગુપ્તાની ક્ષમતાઓ, વ્યૂહરચનાઓ અને ઉત્કૃષ્ટ અમલીકરણને કારણે ભારતમાં એક જાણીતા ઉદ્યોગ સાહસિક બન્યા છે. તેમની નેટવર્થ અંદાજે 720 કરોડ છે. તેમને ભારતના ઉદ્યોગ સાહસિક તેજી અંગે વિશ્વાસ છે. પરિણામે એન્ટરપ્રેન્યોરની ઘણી કંપનીઓમાં સક્રિય રોકાણકાર રહ્યા છે. તેમણે શાર્ક ટેન્ક ઇન્ડિયાના શોમાં દર્શાવેલી અસંખ્ય કંપનીઓમાં રોકાણ કર્યું છે. અમન ગુપ્તા પણ આ શોની સિઝન 2 અને સિઝન 3 નો ભાગ હતા. અમન ગુપ્તાએ શિપરોકેટ, બમર સ્ક્રિપી જેવી અગ્રણી કંપનીઓમાં રોકાણ કર્યું છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે દાવો કર્યો હતો કે તેના પરિવારમાં ઘણા બધા સીએ હોવાથી તેમના પિતાએ પણ તેમને એક સીએ બનાવવાનું નક્કી કર્યું હતું. તેણે તેમના પિતાની સલાહને અનુસરીને સીએનો અભ્યાસ શરૂ કર્યો. 2002માં તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયામાંથી તેમનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો હોદ્દો મેળવ્યો હતો. તે સીએથી કંટાળી ગયા હતા કારણ કે તે ઉત્તેજક લાગતું ન હતું, પરંતુ તેમણે સીએ છોડ્યું ન હતું અને તે પૂર્ણ કરવા માટે તેઓ મક્કમ હતા. તેમણે સીએની પરીક્ષા ઝડપથી પાસ કરી અને તે સમયે ભારતના સૌથી યુવાન સીએમાંના એક સીએ હતા. તે સીએ પૂર્ણ કર્યા પછી પિતા પાસે ગયા અને સીએ બનવાની સમાન રેસમાં ચાલુ રહેવાની કલ્પનાને છોડી દેવાની પરવાનગી માટે વિનંતી કરી. તે પછી અમન ગુપ્તાને નોકરી મળી અને ત્યાં 2 વર્ષ કામ કર્યા પછી તેઓ ફરીથી તેમની ભૂમિકાથી અસંતુષ્ટ રહ્યા અને તેમણે નોકરી છોડી દીધી. નોકરી છોડ્યા બાદ તેમણે બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરી રહ્યા હતા. પરિણામે અમન અને તેમના પિતાએ તેમની પેઢી સ્થાપવાનું પસંદ કર્યું. ઘણી કારોબારી નિષ્ફળતાઓ છતાં અમન ગુપ્તાએ સતત પ્રયત્ન કર્યો અને અંતે એક એવી પેઢીની સ્થાપના કરી કે જે હવે દેશના યુવાનોને પસંદ છે. તેમની ઓડિયો ઇલેક્ટ્રિકલ ફર્મ બોટ ઝડપથી ટોચની વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ છે. કંપનીએ આશ્ચર્યજનક દરે વિસ્તરણ કર્યું છે, જે હવે આ ઉદ્યોગમાં 48% બજાર હિસ્સો ધરાવે છે. તેમણે બોટની સ્થાપના કરી તે પહેલા અમન ગુપ્તા ફેશનેબલ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સાથે સામાન્ય નિયમિત કર્મચારી તરીકે કામ કરતા હતા. 2016માં અમન ગુપ્તાએ તેના પાર્ટનર સમીર મહેતા સાથે બોટની સ્થાપના કરી હતી. બોટ એ ગુણવત્તાયુક્ત કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ વિશે છે જે હેડફોન્સથી લઈને ઇયરફોન અને પોર્ટેબલ ચાર્જર સુધી દરેક વસ્તુ વેચે છે. બોટ પ્રીમિયમ કેબલ્સ, ટ્રાવેલ ચાર્જર, હેડફોન, ઇયરફોન, સ્પીકર વગેરેનો સમાવેશ થાય છે. તેવા ઉત્પાદનોની વિશાળ શ્રેણીની ઓફર કરે છે. કંપનીએ સસ્તું, સ્ટાઇલિશ અને સારી ગુણવત્તાવાળા ઇલેક્ટ્રોનિક્સની મુખ્ય ઉદ્દેશ્ય સાથે શરૂઆત કરી હતી. બોટની શરૂઆત પહેલા ત્યાં પહેલેથી જ બહુવિધ બ્રાન્ડ્સ હતી જે ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક્સની વિશાળ શ્રેણી ઓફર કરતી હતી, પરંતુ કાં તો તે ખૂબ જ મોંઘા હતા અથવા તો આંખોમાં ખૂબ જ મોટા દેખાતા હતા. જ્યાં બોટ ઉત્પાદનોની ક્રાંતિકારી શ્રેણી લાવવાની હતી જે ગ્રાહકો માટે સ્ટાઇલિશ અને સસ્તું ઇલેક્ટ્રોનિક્સ લાવે છે. બોટ એ ભારત આધારિત સ્ટાર્ટઅપ છે જે પોષણ ક્ષમતા અને ઉત્પાદનો સાથે ગ્રાહકોને આકર્ષવામાં સરળ રહ્યું છે. આજે અમન ગુપ્તા ભારતના સૌથી મોટા બિઝનેસમેનમાંના એક બિઝનેસમેન બની ગયા છે. તેમની આવક અંદાજે 1,000 કરોડથી વધુ છે. ઇલેક્ટ્રોનિક્સની સાથે બોટ દેશની અગ્રણી કંપનીઓમાંની એક કંપની છે. તે સફળ બિઝનેસમેન હોવા છતાં અમન ગુપ્તાને શાર્ક ટેન્ક ઇન્ડિયામાં પ્રવેશ સાથે ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. આ સ્ટાર્ટઅપ આધારિત રિયાલિટી શોના જજમાંથી એક જજ છે. 37 વર્ષની ઉંમરે અમન ગુપ્તાના એક પ્રખ્યાત બિઝનેસમેન બની ગયા છે. ઘણી બધી વસ્તુઓ હાંસલ કરી છે. આ બોટ 2016માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેની કલ્પના 2014માં કરવામાં આવી હતી. આ 2 વર્ષ એવા તારણો વિશે હતા જેણે સ્થાપક અમન ગુપ્તા અને સમીર મહેતા બંનેને બજાર સંશોધન અને વ્યૂહરચના કરવા માટે પ્રેર્યા હતા. કંપની ત્યારે શરૂ થઈ જ્યારે બંને સ્થાપકોએ તેમની બચતમાંથી 1.5 મિલિયનનું રોકાણ કર્યું. આ રીતે બોટની શરૂઆત થઈ અને આજે તે ઇતિહાસ રચી રહી છે. કંપની પોતાને એક જીવનશૈલી બ્રાન્ડ તરીકે ઓળખે છે જે ફેશનેબલ, વેરેબલ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં ડીલ કરે છે. બોટ અત્યંત સસ્તું, ટકાઉ અને ફેશનેબલ ઓડિયો ઉત્પાદનો, વેરેબલ વસ્તુઓ અને એક્સેસરીઝ લાવવાના એકમાત્ર ઉદ્દેશ્યથી અસ્તિત્વમાં આવી હતી. તેમની શરૂઆત કેબલ ઉત્પાદક અને વિક્રેતા કંપની તરીકે થઈ હતી અને આજે બોટ એ ગ્રાહકોને આકર્ષવા માટે તેની પ્રોડક્ટની રેન્જ વિસ્તારી છે. સમગ્ર દેશમાં લાખો બેઓથર્સ જોઈ શકાય છે. તેમની શરૂઆતથી કંપનીની લાખો ખુશ ગ્રાહકો સાથે ટોચ પર છે. એક ઇન્ટરવ્યુમાં અમન ગુપ્તાએ કહ્યું હતું કે અમે બંને ઘણા બધા ઉપયોગ
કેસ વિશ્લેષણ અને સંશોધન કર્યું છે. અમારા સંશોધન દરમિયાન અમને જાણવા મળ્યું છે કે લોકોને પોસાય તેવા ભાવે વાપરવા માટે સરળ અને ગૂંચ વગરના ઇયરફોન શોધી રહ્યા છે. તેથી અમે સ્ટાઇલિશ અને ગૂંચ ન થાય લાંબા કેબલ, સસ્તું અને મેટલ ઇયરફોન લોન્ચ કર્યા. બોટ પહેલા અમન ગુપ્તાએ ઘણા વ્યવસાયોમાં હાથ અજમાવ્યો હતો, પરંતુ કમનસીબે તે વ્યવસાયો નિષ્ફળ ગયા. અસંખ્ય ધંધામાં નિષ્ફળ હોવા છતાં અમન ગુપ્તાએ પોતાની જાતે ધીરજ રાખી અને એક સ્ટાર્ટઅપ બનાવ્યું, જે હવે યુવાનોમાં પસંદગીનો વિષય બની ગયું છે. બોટ લાઇફસ્ટાઇલની સ્થાપના પહેલા અમન એક કંપનીમાં કામ કરતા હતા. તેમણે પોતાની ભૂલોમાંથી શીખ મેળવી છે. બોટના લોન્ચિંગ સમયે તેનો અમલ પણ કર્યો છે અને ઊંચાઈ હાંસલ કરવાની આશા ક્યારેય છોડી નથી. બોટ એ ટોચની વૈશ્વિક બ્રાન્ડ છે જે બજારમાં 48% હિસ્સો ધરાવે છે. અમન ગુપ્તાની સક્સેસ સ્ટોરી અને બ્રાન્ડ બોટની સફરને લઈને તેમના સપના પ્રત્યે જુસ્સો દર્શાવે છે. આજે બોટ લાઇફસ્ટાઇલને શિખર પર લઈ જવાના તેમના પ્રયાસો અને તે પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે. બોટના માર્કેટિંગ અને પ્રમોશન માટે અમન ગુપ્તાએ કોઈ પણ કસર બાકી રાખી નથી. તેમણે માર્કેટિંગની એક અનોખી રીત પસંદ કરી, જેમાં મોટા ભાગના વ્યૂહરચનાઓ પ્રભાવક માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને બનાવવામાં આવી હતી. તેમણે પોતાની બ્રાન્ડને પોસાય તેવી અને સ્ટાઇલિશ ઇલેક્ટ્રોનિક્સ રેન્જની શોધમાં હોય તેવા દરેક ગ્રાહકો સુધી પહોંચવા માટે વિવિધ માર્કેટિંગ વ્યૂહરચનાઓને અનુસરી હતી. સોશિયલ મીડિયાના પ્રભાવકોથી લઈને સેલિબ્રિટી સુધી બોટ તેની પ્રોડક્ટના રેન્જના માર્કેટિંગ માટે ઘણા પ્રભાવિત લોકો સાથે વ્યવહાર કરે છે. ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે વિવિધ ચિત્રો બનાવવામાં આવ્યા હતા અને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી અને તેમને શેર કરવામાં આવ્યા હતા. સ્થાપનાના થોડા વર્ષોમાં અમન ગુપ્તાની બ્રાન્ડ બોટની જબરદસ્ત વૃદ્ધિ થઈ હતી. તેમણે ઘણી આવક પણ ઊભી કરી હતી. આજે આ કંપની ઘણા ઓફલાઈન સ્ટોર્સ પણ ધરાવે છે અને ઓનલાઈન સાઇટ્સ પર છૂટક વેચાણ પણ કરે છે. ક્રોમા આઉટલેટ, મિત્રા, એમેઝોન, ઝબોંગ અને ફ્લિપકાર્ટ જેવી કેટલીક જગ્યાઓ પર જ્યાં બોટનું ભારે વેચાણ નોંધાયું છે. અમન ગુપ્તાનું એકમાત્ર ધ્યાન બોટના ઉત્પાદકોની ગુણવત્તાની કામગીરીને સુનિશ્ચિત કરવા પર હતું. આનાથી કંપનીની વૃદ્ધિને હાંસલ કરવામાં મદદ મળી છે. નાણાકીય વર્ષ 2020માં બોટે તેની આવકમાં 2 ગણો વધારો કર્યો હતો, જેના કારણે તેમની આવક 704 કરોડથી વધીને 1531 કરોડ થઈ હતી. બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઇન્ડિયાના જજ અને બોટના સ્થાપક અમન ગુપ્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ એગ્રીમેન્ટ થયા પછી પણ વિવાદ અને વિલંબિત ભંડોળના આક્ષેપો વચ્ચે ખંત અને સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું પાડવાનો એક અભિન્ન ભાગ રહેશે. અમન ગુપ્તાએ જણાવ્યું હતું કે લોકો માટે એ સમજવું અગત્યનું છે કે ઝડપી પૈસા નહીં મળે અને વાસ્તવિક ભંડોળ પહેલા યોગ્ય પ્રક્રિયા અને તપાસનું પાલન કરવામાં આવશે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.